તો બધાને જય માતાજી અને ખૂબ ખૂબ સપોર્ટ બધાય કરો છો તે બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. અને નવા નવા વિડીયો જોવા એક પછી એક આવતા રહે. પણ આજ આપણે એક ફોન આવ્યો હતો એટલે એ ભાઈની થોડીક રિક્વેસ્ટ હતી કે ભાઈ આના ઉપર થોડોક વિડીયો બનાવો, એટલે એના ઉપર આપણે વિડીયો બનાવવો જરૂરી હતી. કારણ કે એ ભાઈ થોડાક ભણ્યા બહુ નથી એટલે એ કે અમને થોડુંક સમજાતું નથી, તો થોડુંક અમને સમજાવો. કાંઈ વાંધો નહીં, તો આપણે એના ઉપર થોડુંક અંજવાળું નાખીએ અને પ્રકાશ પાડીએ તો એને થોડુંક સમજાઈ જાય. તો જો આ સ્પીકર છે, રિકોન કરેલું સ્પીકર છે, બરાબર. ઓછામાં ઓછું વરદીની આસપાસ વાપરેલું યુઝ કરેલું છે. જો સેકન્ડ છે આ, બરાબર. એટલે આ વિડીયો બનાવવા માટે જ મેં સ્પીકરને ઉતાર્યા છે. હું આ જ વાપરું છું આ રીતે, મારા પોતાના રિકોન કરેલા, બીજા કોઈના નહીં. કારણ કે આમાં બધી ખબર પડવી જોઈએ ભાઈ. એટલે ઘણાને એવું હોય કે ભાઈ આ મેગ્નેટ મોટું હોય, 120 mm હોય, 90 mm હોય, 135 mm હોય, 155 mm હોય, તો આ સારું વાગે અને વોલ્ટને બરદાસ્ત કરી શકે. પણ હકીકતમાં એવું હોતું નથી. મેગ્નેટ મોટું કરવાની વાત એમ આવે છે કે આની અંદર ફ્રીક્વન્સી જે જનરેટ થતી હોય, જે આવતો હોય અવાજરૂપી, એને એક સારું એવું સપોર્ટ કરે અને સારો પરફોર્મન્સ મળે, એના માટે મેગ્નેટની જરૂર પડે છે. મેગ્નેટ હરેક વસ્તુની અંદર યુઝફુલ હોય છે. મોટી મોટી એક્સરે મશીનમાં જુઓ તો એની અંદર મેગ્નેટનો જ મોટો ભાગ હોય છે. પછી આવે છે પોલરિટી. હવે અહીંયા છે પ્લસ, અહીં છે માઇનસ, બરાબર. તો પ્લસમાં લીટો હોય છે, માઇનસમાં લીટો હોય છે અને પ્લસની અંદર ચોકડી હોય છે, જેમ કે દવાખાનાની ચોકડી હોય ને એ રીતે. તો એમાં એવું છે કે ભાઈ એ પ્લસ છે, આ માઇનસ છે, બરાબર. તો અહીંયા લાલ છેડો લગાડવાનો હોય. પછી વાયરની હારે કોઈ પણ વાયર હોય, લાલ હોય ની હારે સફેદ હોય, પછી રાખોડી કલર હોય, કોઈ પણ કલર હોય, તો તમને વાયર બતાવી દઉં એટલે કોઈને એવું ન સમજાય. એવું હોય તો જોયા પછી બધું સમજાઈ જાય. જો આ વાયર છે, બરાબર. આ પ્લસ છે, એક બાજુ કાળો હોય માઇનસ છે, એટલે આપણે આ રીતે લગાડી દેવાનો. જોઈ લો, સ્પીકરની અંદર આ રીતે લગાડી દેવાનું. આ રીતે લગાડવાથી એ સરખું વાગવામાં મદદરૂપી જોરદાર વાગે. સારી પરફોર્મન્સ જોતી હોય આ રીતે ટર્મિનલને લગાડી દેવાના. પછી જે આપણા ટેપ લઈએ છીએ એ ટેપની અંદર બે ગ્રીન અને બે આકાશ કલરના છેડા આવે છે. તો આકાશ કલરના છેડા હોય ને એની અંદર આપણે લાલ લીટી આવે છે અને ગ્રીન કલરમાં પીળી લીટી આવે છે. તો જે પીળી લીટી છે અને લાલ લીટી છે એને પ્લસ ગણવાનો, અને જેમાં લીટી નથી એ માઇનસ છે, બરાબર. તો એ જે માઇનસ હોય એ બ્લેકમાં દઈ દેવાનો, અને જે લીટીવાળો હોય એ પ્લસ એને આ લાલમાં દઈ દેવાનું, બરાબર. એટલે એ વાયરિંગ કમ્પ્લીટ થઈ જાય અને સ્પીકર એ સારા વગડે, સ્પીકરની જિંદગી વધે અને સારું આપણે અવાજ મળે. એટલે આપણે છે ને એનો અવાજની જે ઓરિજિનલતા હોય એ આપણે ચોખ્ખી મળે અને એક નંબર વાગે, બરાબર. એટલે સ્પીકરની અંદર ઘણાઈને એવો વહેમ હોય કે ભાઈ આ લઈએ ને ઓલા લઈએ ને આ કંપનીના લઈએ ને આ સારા વાગે ને, એવું કાંઈ ન હોય. ખાસ વસ્તુ એના પડદા હોય મેન, એનો રોલ મેન હોય. પછી આવે છે અંદર કોયલ. તો વોલ્ટનું જે કંઈ પ્રમાણિકતા જે આપણે સામે મૂકવામાં આવે છે કે ભાઈ કોયલ શું કરે, તો કોયલ ઉપર વોલ્ટ હોય, યાદ રાખજો. એને
વાઇસ કોઇલ કહેવામાં આવે. એ વાઇસ કોઇલ ઉપર એના વોલ્ટ હોય અને એ વોલ્ટને કેટલી જે પ્રમાણની કોઇલ હોય એ પ્રમાણનું એની અંદર તાકાત આવે કે ભાઈ આ આટલો પાવર આ ખમી શકશે કે નહીં ખમી શકશે. બરાબર, એવી રીતે. અને વચ્ચે મને એક ફોન આવ્યો હતો કે ભાઈ એમ કહેતા હતા કે 4440માં 200 વોલ્ટના સ્પીકર વગડે. અમે તો પહેલી ફેરે સાંભળ્યું છે. તો તમે પહેલી ફેરે સાંભળ્યું હશે, બાકી 1990થી આમનો મમ્મી વગાડીએ છીએ. બરાબર, કારણ કે 200 વોલ્ટ તો હમણાં આવ્યા, પહેલાં તો 15 વોલ્ટના જ આવતા. તમને જૂના માણસોને ખબર હશે કે વાયપી કરીને જે સ્પીકર આવતા એની અંદર એ 15 વોલ્ટનું મેગ્નેટ ને વોલ્ટ ને એ બધું આવતું, નાનું મેગ્નેટ આવતું, આવડું કંઈક, આનો ચોથો ભાગ ગણાય. તો એની અંદર એટલી આપણે પરફોર્મન્સ આપતા. ત્યારે 32 છે, 4440 છે, એવી સર્કિટો એ સમયમાં આવતી. 5408 છે, પછી 5406 આવતી. એ રીતે આ બધી સિરીઝમાં આવી, કોરિયા જાપાનની આવતી અને સારામાં સારું પરફોર્મન્સ આપણે મળતું. પણ વાત એવી આવે છે કે જો ભાઈ કારીગરમાં દમ ન હોય ને તો ગમે એવું હાથખોનું દ્યો ને તો એ કાંઈ કરી શકે નહીં. એ કઠિર જ ગણવામાં આવે છે. પણ જેને ખબર પડતી હોય ને એ ધૂળમાંથી હોનું કાઢી લે, મારું એવું માનવું છે, મારો એવો અનુભવ છે. બરાબર, એટલે એ પ્રમાણિકતા ઉપર હું આ દાવો કરી શકું ને આ રીતે હું કહી શકું. બરાબર, તો ગઈ લ્યો આ રીતે હોય. બાકી સાદું હોય કે ઓફર હોય એમ કંઈ કાંઈ ફરક પડતો નથી. એટલે 4440ની અંદર પણ 200 વોલ્ટ વગડે. અને એ સમયની અંદર બોલ્ટન નામના સ્પીકરો આવતા, જેમાં હેવી મેગ્નેટ મોટું આવતું, જેમ કે આજ આપણી સામે આવે છે ને આ મેગ્નેટ. એ સમયની અંદર બોલ્ટનની અંદર આવતું, બાકી કોઈ કંપનીમાં ન આવતું. પછી આ બધી કંપની એક પછી એક આવવા માંડી અને આપણી સામે આ બધી એની વસ્તુ મૂકવા માંડી ને આપણે લેતા ગયા, જોતા ગયા, અનુભવ કરતા ગયા. આ રીતે હાયલું આવ્યું. જેને પાકો અનુભવ થયો એ તમને સારો રિઝલ્ટ આપી ગયો. જેને ન થયો એ તો મેં તમને કીધું કે એને હાથ ખોનું દો તો શું કામનું ભાઈ. જેની પાસે આ લાંબો અનુભવ ન હોય એ આ ક્ષેત્રમાં બહુ ખાસ કંઈ કરી શકવાના નથી. તો આ વિડીયોથી તમને એટલી સમજણ આવી ગયા છે કે સ્પીકર આપણે એમ થાય કે ભાઈ જૂના સ્પીકર છે આ રીતે રેકોર્ડ કરીને હલાવવા તો હાલી શકે, પણ લાંબો જિંદગી ન મળે. 4-6 મહિના વધીને હાલે. અને અમુકને એવો વહેમ હોય કે ભાઈ મારા તો સ્પીકર 2 વર્ષથી વગડે છે. તો એનો મતલબ એ નથી કે 2 વર્ષથી સ્પીકર વગડે, પણ એને ખાસ નોટ કરવાનું કે અવાજ ન મળ્યો હોય એટલો બધો. જેમ કે સાપને અવાજ ન મળે, જેમ કે ટ્રુબલ એટલે ટ્રુબલ નીકળે, બાંસ એટલે બાંસ નીકળે, એવી ક્લિયરિટી એને ન મળી હોય. પણ હવે એને કોણ સમજાવે ભાઈ કે એને કેમ મારે ઘરે ઘૂંટડો ઉતરાવવો કે ભાઈ આ જૂનું સ્પીકર છે એ સારું વગડ્યું કે નવું સારું વગડ્યું. કારણ કે એને કોઈ પણ સ્પીકર દો એને ખબર નથી પડતી, તો હાથ પાડવાના છે કે ના સારું વગડ્યું ને સારું ટેક્યું ને ભાઈ આ ટેપ સારું, આ સ્પીકર સારું, એ બધી વાતું છે. બરાબર, પણ જે ઓડિયોમાં સમજે છે એને કાંઈ કહેવાપણું નથી. બરાબર છે, અવાજ એને કહેવાય. કે ટેપ વગરતું હોય માણસ એમ કહે કે ભાઈ નેલ ત્યાં બંધ કરી દીધું હતું, એને ગોકીરું કહેવામાં આવે. અને ઘણા એવું કહે છે કે ભાઈ ટેપ વગરતું હોય તો ઘરના થાંભળા હોટ પડી જાય. તો ઘરના થાંભળા કઈ પડે? ભૂકંપ આવે ને ત્યાં. અને ભૂકંપ કઈ આવે? ભૂકંપ વસ્તુ એવી છે, અસરકારક વસ્તુ છે કે નુકસાન જ કરે. તો આપણે છે ને ભૂકંપ નથી કરવો, આપણે સારું ટેપ વગાડવું છે. અને ટેપની પેટર્ન એ છે કે સ્પીકર કે બોક્સ હોય એ વાઇબ્રેટ થાય, કે આ જગ્યાથી ધીરે ધીરે ઓલી જગ્યાએ વયું જાય, એને વાઇબ્રેટ કહેવાય. બરાબર, બાકી વાગતું પડી જવાય એને ગોકીરું કહેવાય, એને કડિયો કહેવાય, એને ટેપ કહેવામાં આવતું નથી. એની કોઈ ગણતરી નથી. પણ હવે જેને ગમતું હોય ને ભાઈ કડિયો કે ગોકીરું, તો એને કેમ સમજાવવા? બરાબર, એટલે એને ભગવાન સમજાવે, આપણે તો ન સમજાવી શકીએ. એટલે આ વિડીયોની અંદર તમને આટલી માહિતી ખાસ આપી છે. અને આ રીતે વાયરિંગ કરવાનું, કારણ કે ગામડાની અંદર કારીગરો ન મળતા હોય તો એ શું કરી શકે. એટલે આ રીતે તમારે વાયરિંગ કરવાનું. જેમ મેં તમને છેડાની જે પેટર્ન સમજાવી એ રીતે તમારે છેડા આપી દેવાના અને એ રીતે તમારે વગાડવાનું. એટલે બેસ્ટ ક્વોલિટી તમને મળે અને સંતોષકારક તમને
આનંદ આવે. બરાબર, તો આગળ ઉપરાંત નવા નવા વિડીયો હું લાવી તમારી હાટું, પણ હવે આ એક ફોન 2-3 ફોન આવ્યા હતા એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો. બરાબર, બાકી નવું નવું જોવા હાટું તૈયાર રહેજો અને ક્યાંય ન જોયું એવું આપણે બતાવશું. તો આ વિડીયોને અહીંયા આપણે ઊભો રાખીએ અને જય માતાજી, જય ભારત સાથે અહીં આપણે સમાપ્ત કરીએ.